રાજકોટના વોર્ડ નંબર 14માં પરિવર્તનના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ અબ તક મીડિયાની મુલાકાત લીધી હતી। આ તકે ઉમેદવાર નૈમિષ પાટડિયાએ શાસક પક્ષ ભાજપ પર આક્ષેપ કર્યા કે વર્ષોથી ભાજપના કોર્પોરેટરો હોવા છતાં જૂના રાજકોટના આ વિસ્તારમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે। શિક્ષણ સમિતિ ભાજપ હસ્તક હોવા છતાં સરકારી શાળાઓની હાલત દયનીય હોવાનો આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો। આપના ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ જનતાના આંગણે જઈને લોકોની પાયાની સમસ્યાઓ સમજશે અને તેના કાયમી નિવારણ માટે જનતાની સાથે રહીને લડત આપશે। વોર્ડ નંબર 14માં આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાશે તેવો વિશ્વાસ આમ આદમી પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। હું નૈમિષ પાટડિયા, ઉમેદવાર વોર્ડ નંબર 14 રાજકોટ મહાનગરપાલિકા, તેમજ મારી સાથેની પેનલના ઉમેદવાર ભાઈ શ્રી જયદીપભાઈ નકુમ, બેન શ્રી સોનલબેન વિરાણી, બેન શ્રી શીતલબેન ગોહેલ। અમે ચારો ઉમેદવાર વોર્ડ નંબર 14માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર છીએ। અમારો આ વખતેનો ધ્યેય છે કે ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ વોર્ડ નંબર 14માં બીજેપીનું શાસન છે। વોર્ડ નંબર 14માં બીજેપીના ચારો કોર્પોરેટર ઘણા વર્ષોથી આવે છે, પરંતુ વિકાસ તમે જુઓ તો પાણી ઠેર ઠેર ભરાવાના પ્રશ્નો યથાવત છે। બીજી વસ્તુ જુઓ તો સરકારી શાળાઓમાં શિક્ષણ જે અપાતું એવી રીતના જ અપાય છે। આ શિક્ષણ સમિતિના લોકો એ લોકોના છે, સત્તા પક્ષના કોર્પોરેટરો ત્યાંના છે, છતાં પણ સરકારી સ્કૂલોની હાલત તમે જોશો તો એવી ને એવી છે। પણ એ રાજકોટમાં તમે જુઓ તો અમારે ટ્રાફિકની સમસ્યાઓ હજી સુધી એવી ને એવી છે, કોઈ પણ નિવારણ નથી। તો આ બધી વસ્તુઓ માટે અમે જનતાની વચ્ચે જાસી, જનતાના આંગણે જાસી, લોકોની સમસ્યાઓ સમજીશું અને લોકોના પ્રશ્નોના નિવારણ માટે એમની વચ્ચે રહીને 5 વર્ષ સુધી કોર્પોરેટર બનીએ કે ના બનીએ, 5 વર્ષ સુધી વોર્ડ નંબર 14ની જનતાની સાથે રહીશું।